નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભાવનગરના કાળિયાબેડ વિસ્તારને કાયદેસરની મંજૂરી આપી 1 લાખ ઉપરાંત રહીશોને સંપત્તિના માલિક બનાવવાની મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જાહેરાત। ઈ ગવર્નન્સ સહિતના 35.22 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત લોકાર્પણ। મુખ્યમંત્રીએ જાહેર કરેલી યુવા સ્વાવલંબન યોજનાનો અમલ શરૂ। યોજનાના લાભાલાભની માહિતી જન જન સુધી પહોંચાડવા નવસારી જિલ્લામાં 189 શાળા રેલીઓનું આયોજન। ગુજરાતભરમાં નવરાત્રિની ધૂમ, ક્યાંક પરંપરાગત તો ક્યાંક આધુનિક રાસ ગરબા ગઈ આદિશક્તિની થઈ રહેલી આરાધના। અમદાવાદમાં રાત્રિની સુરક્ષા વ્યવસ્થાથી સંતોષ વ્યક્ત કરતા ખેલૈયાઓ। 26 ઓક્ટોબરથી યોજાનાર ભારત આફ્રિકા શિખર સંમેલનની યજમાની ગર્વની વાત હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। નવી દિલ્હી ખાતે 4 દિવસીય સંમેલનમાં 50 ઉપરાંત દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ। ભારતીય બજારમાં દાળની ઉપલબ્ધતા અને ભાવ નિયંત્રણ માટે દાળોનો બફર સ્ટોક ઊભો કરવાનો સરકારનો નિર્ણય। ખેડૂતો પાસેથી 30,000 મેટ્રિક ટન તુવેરની અને 10,000 મેટ્રિક ટન અડદની દાળ ખરીદશે। ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વનડે માટે રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ સજ્જ। બંને ટીમોએ આજે કરી નેટ પ્રેક્ટિસ। સ્ટેડિયમ સહિત સમગ્ર શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત। જોઈએ સમાચાર વિગતવાર। નવી દિલ્હીમાં 26 ઓક્ટોબરથી યોજાનાર ભારત આફ્રિકાનું ત્રીજું શિખર સંમેલન ભારત માટે ગર્વની વાત હોવાનું લેખાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મહાત્મા ગાંધી તથા આફ્રિકાના સંબંધ અત્યંત મજબૂત રહ્યા હતા। મહાત્મા ગાંધી અંગેનું મોબાઈલ પ્રદર્શન 29મી ઓક્ટોબરે પરિષદના સ્થળે પહોંચશે। આ પ્રદર્શનને કારણે મહાત્મા ગાંધી તથા આફ્રિકાના સંબંધો અંગે લોકોને વ્યાપક જાણકારી મળશે તેવી આશા પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી છે। બંને દેશોના વ્યાપારી પ્રતિનિધિ મંડળો વચ્ચે પણ વાતચીત યોજાનાર છે। બે દેશો વચ્ચેના સંબંધો અંગે સ્કૂલોમાં નિબંધ સ્પર્ધા પણ યોજાનાર છે। 26 ઓક્ટોબરથી 4 દિવસ માટે મળનાર સમગ્ર આંદોલનનું આયોજન ભારત કરી રહેલ છે। 50થી વધુ દેશોના પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે। આફ્રિકાથી બહાર યોજાતું હોય તેવું આફ્રિકન દેશનું આ સૌથી મોટું સંમેલન હશે। આફ્રિકાના દેશો સાથે ભારતના સંબંધો સુમેળ ભર્યા રહ્યા છે। ભારતને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ બાબતે મોટા ભાગના આફ્રિકન દેશોએ ટેકો આપેલો છે। It's got a long coastline, very important in trade and strategic terms, about 26,000 kilometers. It's also got several landlocked countries. There has been a very positive move on the African continent in the last few years towards democracy, an insistence on good governance. બજારમાં દાળની ઉપલબ્ધતા અને ભાવ વધારા પર નિયંત્રણના મુદ્દાને લઈ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલાં ભરવાની જાહેરાત કરી છે। પ્રયત્નો એ છે કે મૂલ્ય સ્થિતિકરણની નીતિ અપનાવવામાં આવે અને દાળોનો મોટો બફર સ્ટોક બનાવવામાં આવે। સાથે જ સરકારે જણાવ્યું છે કે ખેડૂતો પાસેથી 30,000 મેટ્રિક ટન તુવેરની દાળ તથા 10,000 મેટ્રિક ટન અડદની દાળ ખરીદશે। વિદેશમાંથી ખરીદવામાં આવેલી 5,000 મેટ્રિક ટન દાળ ભારતમાં પહોંચી ચૂકી છે, જેનાથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલ્દી જ દાળોના ભાવમાં फेर पड़શે। दालों के संबंध में महत्वपूर्ण निर्णय सरकार ने लिया है कि नेफेड के द्वारा इस साल हम करीब 30,000 मैट्रिक टन तूर दाल और 10,000 मैट्रिक टन उड़द दाल की खरीद करेंगे, जो अभी नवंबर से शुरू हो जाएगी। जैसे ही फसल आनी शुरू होगी, नई फसल नवंबर के करीब शुरू हो जाएगी और ये एक बफर स्टॉक की तरह इस्तेमाल होगा, आगे कीमतें काबू में रहे उसके लिए। तो ये एक शुरुआत है, कह सकते हैं। अभी तक सरकारों ने इस तरह का कोई वो नहीं किया, तो एक शुरुआत है कि आगे से दालों की कीमतें सरकार के कंट्रोल में रहे। દરમિયાન દેશમાં ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં લાવવા માટે નીતિ આયોગ પગલાં ભરે તેવી શક્યતા છે। નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ્રે જણાવ્યું હતું કે ડુંગળીના ભાવની યોગ્ય વ્યવસ્થા તંત્રના માધ્યમથી સ્થિર કરી શકાય છે।
ડુંગળીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં નાફેડ જેવી કેન્દ્રીય એજન્સી અને રાજ્ય સ્તરની એજન્સીઓ દ્વારા પગલાં લેવાશે. તેમણે જણાવ્યું કે ડુંગળીના ભાવના ચડાવ ઉતાર માટે પ્રતિકૂળ મોસમ પણ જવાબદાર છે. વળી વેપારીઓ તથા વચેટિયાઓ દ્વારા થતી સંગ્રહખોરીને કારણે પણ ઘણીવાર ભાવ વધે છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે ભાવનગર ખાતે ₹35 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું તેમજ કેટલાક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં 1 લાખથી વધુ માનવ વસ્તી ધરાવતા અહીંના રહીશો સંપત્તિના માત્ર કબજેદાર હતા તે વિસ્તારને કાયદેસરની મંજૂરી આપતો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતા જણાવ્યું કે હવે આ લોકો સંપત્તિના માલિક બન્યા છે. તેમણે ભાવનગર મહાપાલિકા દ્વારા ડિજિટલ ઓનલાઈન નાગરિક સુવિધાઓનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે કોઈ નાગરિકને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને ઘેર બેઠા મોબાઈલ એપ્સ કે ઇન્ટરનેટ દ્વારા જ સુવિધા મળી રહે તેવી કાર્યપ્રણાલી પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના નિર્માણમાં ગુજરાતના આગવા યોગદાન સમી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યના યુવાનો મેડિકલ ઇજનેરી શાસ્ત્ર સહિત ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસક્રમોનો લાભ લઈ શકે અને સ્વરોજગાર મોરચે ઝંપલાવી શકે તે હેતુસર મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના શરૂ કરી છે, જેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. નવસારી જિલ્લામાં આ યોજના અંગે જાગૃતિ આવે તે હેતુસર 189 જેટલી શાળાના બાળકોએ ઠેર ઠેર જાગૃતિ રેલી યોજી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. યુવા શક્તિને વિકાસ સાથે સાંકળવા માટે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તાજેતરમાં યુવા સ્વાવલંબન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાના લાભાલાભની વિગતો જન જન સુધી પહોંચે અને યુવાનો વધુને વધુ સંખ્યામાં આ યોજનાનો લાભ લેતા થાય તે હેતુસર નવસારી જિલ્લા શિક્ષણાધિકારી અને માહિતી સહાયક વિભાગ દ્વારા લોકજાગૃતિ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ ઠેર ઠેર જાગૃતિ રેલી યોજી હતી. પોસ્ટર્સ, બેનર્સ અને પેમ્પલેટની મદદથી યોજનાનો સંદેશો જન જન સુધી પહોંચાડવા પ્રયાસ થયો હતો. રાહદારીઓમાં પેમ્પલેટનું વિતરણ થયું હતું. માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા યુવા સ્વાવલંબન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. એનો ખૂબ સારો પ્રતિસાદ નવસારી શહેરમાં અને ગ્રામ્યમાં પડી રહ્યો છે. આજે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં દરેક શાળાઓ દ્વારા યુવા જાગૃતિ માટે સ્વાવલંબનની પ્રચાર થાય તે માટે વિદ્યાર્થીઓ દ્વારા રેલી અને પ્રાર્થના સભાઓ, વાલી સંમેલનો યોજવામાં આવેલા છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત હું વાલીઓ તેમજ ગરીબ વિદ્યાર્થીઓને આ લાભનો સંદેશો મોકલવા માંગુ છું. તેથી અમે આ અંતર્ગત યોજનાનો અમે પ્રચાર કરી રહ્યા છીએ. સ્વાવલંબન યોજનાનો સંદેશો દૂર દૂર સુધી પહોંચે અને લાભાર્થીઓની સંખ્યા વધે તે હેતુસર 189 જેટલી શાળા, કોલેજ અને ITI કોલેજોમાં પણ સેમિનારનું પણ આયોજન થયું હતું. શાળાના આચાર્યો, શિક્ષણ વિભાગના અધિકારીઓએ યુવાનો સુધી યોજનાની સમજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. યુવા સ્વાવલંબન યોજના બહાર પાડેલી છે અને તે માટે વિદ્યાર્થીઓને કે જે ધોરણ 10ની અંદર 80% ધરાવતા વિદ્યાર્થીઓ જે એન્જિનિયરિંગમાં એડમિશન મેળવશે તો તેમને 50% ફીમાં રાહત મળશે. ઉપરાંત જે 12 સાયન્સમાં 90-80 કે એના કરતાં વધારે 90% કે એનાથી પર્સન્ટથી વધારે જો ગુણ મેળવશે તો એવા વિદ્યાર્થીઓને મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપિસ્ટ એ પ્રકારની સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર એમને એડમિશનની અંદર 2 લાખ સુધીની ફીમાં રાહત મળશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત રાજ્યના ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓને લાભ મળે એના માટે વાલીઓને એક જાગૃત કરવા માટેનો પ્રચાર કરી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓમાં આ યોજના અંગે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નવરાત્રી મહોત્સવમાં ખેલૈયા માતાજીના ગરબા રમવાનો આનંદ લૂંટી રહ્યા છે. મોડી રાત સુધી ચાલતા ગરબામાં ભાગ લેવા યુવાન યુવતીઓ પોતાની શેરીઓ છોડીને દૂરના સ્થળે પણ જતા હોય છે. રાતે જામતી ભીડના માહોલમાં ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા જાળવવી તે પોલીસ સામેનો પડકાર હોય છે.
સુરક્ષિત વાતાવરણના અહેસાસ સાથે યુવાન યુવતીઓ ગરબાનો આનંદ લૂંટી શકે તે હેતુસર પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પ્રસ્તુત છે અહેવાલ. નવરાત્રી મહોત્સવ તેની ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. પાર્ટી પ્લોટ, શેરીઓ, રસ્તા બધું જ ખેલૈયાઓથી ઉભરાય છે. રઢિયાળી રાતે યુવાન ખેલૈયાઓ સુરક્ષિત રીતે ગરબા ઘૂમવાનો આનંદ લૂંટી શકે અને ટ્રાફિક વ્યવસ્થા ના ખોરવાય તે હેતુસર પોલીસ તંત્રએ વિશેષ પગલાં લીધેલા છે. જ્યાં ખેલૈયાઓ વધુ સંખ્યામાં ઉમટતા હોય ત્યાં ખાસ પોલીસ બંદોબસ્ત પણ અપાયો છે. યુવાનો પણ સુરક્ષા વ્યવસ્થાથી ખુશ છે. સુરક્ષાની દ્રષ્ટિએ એ લોકો એમની રીતે સાચા છે, કારણ કે અત્યારે જે બનાવ બની રહ્યા છે, લૂંટફાટ, ચોરી છે, એ બધું સારું થઈ ગયું છે કે એના લીધે પબ્લિકને સપોર્ટ મળે છે એમના. વી ફીલ સેફ એન્ડ વી ફીલ હેપી. જે લાઈક અમને ગર્લ્સને બહાર નીકળે છે, જઈએ છે લેટ, અને લાઈક પોલીસ સિક્યોરિટી લાઈક જે મળે છે એનાથી વી ફીલ લાઈક હેપી એન્ડ વી આર સેફ વિથ ઇટ. સો અમને સારું ફીલ થઈ રહ્યું છે. પોલીસ સિક્યોરિટી સારી છે આ વખતે. ખાસ પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પણ રાતના 7 વાગ્યાથી મોડી રાત સુધી 89 જેટલા વધારાના ટ્રાફિક પોઈન્ટ ઊભા કરીને ટ્રાફિક નિયમન કરવાનો પ્રયાસ થયો છે. મોટરસાઇકલ ધૂમ સ્ટાઇલે નીકળતા ધમાલિયા યુવાનોને વશમાં રાખવા પણ પોલીસને સૂચનાઓ અપાઈ છે. સાંજના 7 વાગ્યાથી જ્યાં સુધી ગરબાનું ક્રાઉડ વિખેરાય નહીં ત્યાં સુધી ટ્રાફિક પોલીસમેન ડ્યુટી પર રહેશે. વધારાના લગભગ 86 થી 89 પોઈન્ટ મૂક્યા છે. ખાસ ડ્રાઈવમાં જે 3 સવારી, ખાસ કરીને યુવાનો મોટરસાઇકલ પર 3-3, 4-4 બેસી અને જે ધમાલ કરવાના આશયથી નીકળતા હોય છે, તો એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખેલૈયાઓ મુક્તતાનો અહેસાસ કરી શકે તે માટે અમદાવાદ શહેરમાં પોલીસે સુરક્ષાના પૂરતા પગલાં લીધેલા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં નવરાત્રીનો ઉત્સાહ લોકોમાં અનેરો જોવા મળે છે. અમદાવાદમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ટાગોર હોલમાં રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલની ઉપસ્થિતિમાં નગર શિક્ષણ સમિતિની અમદાવાદની શાળાના બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં શાળાના બાળકો દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા અને રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે દર વર્ષે નવરાત્રીમાં ગરબા સ્પર્ધા યોજાય છે. કુલ 15 ટીમો સાથે 360 વિદ્યાર્થીઓએ ગરબા હરીફાઈમાં ભાગ લીધો હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓને તાંબાનો કળશ અને શ્રીફળ આશ્વાસન ઇનામ તરીકે આપવામાં આવ્યું હતું. ગરબાના અંદર કળશનું બહુ મહાત્મ્ય હોય છે, એટલે કળશ અને શ્રીફળ એ બંને સાથે આખું અમે આ સ્ટેજ શણગાર્યું છે. અને એ કળશ અને શ્રીફળ એ પ્રત્યેક બાળકને એ આશ્વાસન તરીકે અને એક પવિત્ર સંસ્કૃતિના એક પ્રતીક તરીકે બાળકોને આપવામાં આવશે. ક્રિકેટ. સમગ્ર રાજકોટ શહેરમાં ક્રિકેટ રસિયાઓ આવતીકાલની રાહ જોઈ રહ્યા છે, જ્યારે 1-1થી સરભર 5 વનડેની શ્રેણીની આ ત્રીજી મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામસામે ટકરાશે. આ અંગેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ આવતીકાલની મેચ માટે સજ્જ છે. ગુરુવારથી રાજકોટમાં આવેલી બંને ટીમોએ સવારે ગ્રાઉન્ડ પર નેટ પ્રેક્ટિસ કરી હતી. સવારે સૌપ્રથમ ધોની બ્રિગેડ અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. પોતાના પ્રિય ક્રિકેટરોની ઝલક મેળવવા સ્ટેડિયમ પર વહેલી સવારથી જ પ્રશંસકો ઉમટ્યા હતા, પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તને પરિણામે તેઓએ નિરાશ થવું પડ્યું હતું. ભારત વતી ભુવનેશ કુમારે અને દક્ષિણ આફ્રિકા વતી ડુપ્લેસીએ પત્રકાર પરિષદ સંબોધી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે ટીમની વ્યૂહરચના અંગેની વાતચીત કરી હતી. We are really confident after the last match, the way we bowled in the last match, and we have a plan for individual. It doesn't matter that we gonna success in that or not, but we have a plan. We'll try to execute them to get them out as early as possible. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.